નમસ્તે મિત્રો, આશા રાખું છું કે તમે મજામાં હશો। આપણે તો જીતી ગયા, પણ શું રોહિત શર્માના ફેન ખરેખર ખુશ છે? વિરાટ કોહલી કેમ ના આવ્યા રમવા? શું શુભમન ગિલનું શતક થતાં હાર્દિક પંડ્યાએ રોક્યું? તો ચલો વિડીયોમાં બધું જ જોઈ લઈએ ફટાફટ। ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પણ આ દાવ એમના પર જ ઊંધો પડી ગયો। ઇંગ્લેન્ડની ટીમ માત્ર 248 રન કરી અને ઓલ આઉટ થઈ ગઈ। અને આપણા બોલરોની વાત કરીએ તો ગજબ, હર્ષિત રાણા પોતાની ડેબ્યુ મેચમાં 3 વિકેટ લે છે, જ્યારે આપણા રવિન્દ્ર જાડેજા પણ 3 વિકેટ લે છે, જ્યારે બાકીના બોલરો મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને પણ એક વિકેટ મળે છે, જ્યારે આપણા હાર્દિક પંડ્યાને એક પણ વિકેટ મળતી નથી। પણ તેઓ પોતાની પહેલી જે 6 ઓવર કરે છે એ જોરદાર ઓવર નાખે છે। 6 ઓવરમાં માત્ર 21 જ રન આપે છે। એના બાદ જે એમની 7મી ઓવર લઈને આવે છે એમાં જોફ્રા આર્ચર છેલ્લે હાર્દિક પંડ્યાની ઓવરમાં 6 બોલમાં 16 રન મારી દે છે। અને વાત કરીએ આપણા બેટ્સમેનોની, તો રોહિત શર્મા દર વખતની જેમ આ મેચમાં અંદર પણ ફ્લોપ રહે છે, જ્યારે યશસ્વી જયસ્વાલ એમની ડેબ્યુ મેચમાં પણ ખાલી માત્ર 15 રન મારી અને આઉટ થઈ જાય છે, અને રોહિત શર્મા ખાલી માત્ર 2 રન મારી અને આઉટ થઈ જાય છે। પછી આવે છે શુભમન ગિલ, તો શુભમન ગિલની એક કેચ છૂટે છે, એના બાદ શુભમન ગિલનું પ્રદર્શન એટલું સારું જોવા મળે છે કે વાત ન પૂછો। શુભમન ગિલ 96 બોલમાં 87 રન મારે છે, અને એમનો સાથ નિભાવવા આવે છે શ્રેયસ અય્યર। શ્રેયસ અય્યર શું બેટિંગ કર્યું છે, 220ની જેમ જોરદાર બેટિંગ કર્યું છે। બાકી તેઓ ખાલી માત્ર 36 બોલમાં 59 રન મારી દે છે, અને શ્રેયસ અય્યર જ્યારે આઉટ થાય છે ત્યારે અક્ષર પટેલ આવે છે, તો અક્ષર પટેલ પણ 50 મારી દે છે મિત્રો। તેઓ 47 બોલમાં 52 રન મારે છે, અને પછી કેએલ રાહુલ આવે છે તો તેઓ પણ આઉટ થઈ જાય છે, અને પછી હાર્દિક પંડ્યા આવે છે તો હાર્દિક પંડ્યા એમને પહેલાં જ બોલે 6 મારી દે છે। તો 6 મારે છે અને તરત જ મીમ્સ બનવાના ચાલુ થઈ જાય છે કે હાર્દિક પંડ્યાએ શુભમન ગિલનું શતક રોક્યું। પણ હાર્દિક પંડ્યા જ્યારે એમનો છેલ્લો બોલ હતો ઓવરનો એ મારે છે તો 6 વાગે છે, તો હાર્દિક પંડ્યા ઓવર પતે છે ત્યારે શુભમન ગિલ જોડે જાય છે, ત્યારે હાર્દિક કંઈક કહે છે શુભમન ગિલને કે અબ તું ખેલ અબ તું ખેલ। પછી શુભમન ગિલ પહેલા બોલે ચોક્કો મારે છે અને બીજા બોલે આઉટ થઈ જાય છે। તો મિત્રો આમાં શુભમન ગિલનું શતક હાર્દિક પંડ્યાએ કઈ રીતે રોક્યું? સોશિયલ મીડિયામાં મીમ્સ બહુ બનીને ફરે છે કે હાર્દિક પંડ્યાએ શુભમન ગિલનું શતક રોક્યું, પણ નહીં, શુભમન ગિલ તો આઉટ થઈ ગયા હતા, તો શતક કઈ રીતે રોક્યું? અને દર વખતની જેમ રોહિત શર્માનું ફોર્મ પણ ખરાબ રહ્યું। આશા રાખીએ છીએ કે આવતી કટકમાં જે મેચ રમાવાની છે એમાં આપણને રોહિત શર્માના બેટથી એક સદી જોવા મળે। અને વિરાટ કોહલી કેમ ના રમ્યા? તો વિરાટ કોહલી એમના ઘૂંટણમાં ઈજા હતી, પ્રોપર મેચ રમવાના ફિટ ન હતા, એના કારણે તેઓ આ જે વન ડે મેચ હતી તે રમ્યા નથી। તો શું આગળની જે મેચ રમાશે એમાં જો વિરાટ કોહલીનું કમબેક થશે તો કોણ બહાર જશે? શ્રેયસ અય્યર કે યશસ્વી જયસ્વાલ? શાયદ યશસ્વી જયસ્વાલ। તમને શું લાગે છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ક્રિકેટના આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।